जय हिंद दर्शक मित्रों, हूँ जमील पठाण। आप જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, છોટાઉદેપુર જિલ્લામાં નિમણૂક પામેલ શિક્ષકોને નિમણૂક હુકમ વિતરણ કરવાની સાથે તેમના સત્કાર સમારોહનું નગરની SF હાઈસ્કૂલ ખાતે આયોજન કરાયું હતું। જી હા, વિગતે વાત કરીશું। સમગ્ર રાજ્યમાં શિક્ષણ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા શિક્ષકોને નિમણૂક હુકમ વિતરણ તેમજ સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લામાં SF હાઈસ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા શિક્ષકોને નિમણૂક હુકમ વિતરણ તેમજ તેમના સત્કાર સમારોહનું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના પૂર્વ સભ્ય અને છોટાઉદેપુર APMCના ચેરમેન મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કર્યું હતું। તો શિક્ષણ ક્ષેત્રે અદમ્ય ઉત્સાહથી ફરજ બજાવી રહેલા જૂના શિક્ષકોના નિમણૂક હુકમ વિતરણ કાર્યક્રમમાં મદદનીશ શિક્ષકમાંથી ભરતી પામીને આચાર્ય પામેલા 5, અન્ય જિલ્લામાંથી છોટાઉદેપુર જિલ્લામાં આવેલા 5 શિક્ષકો, સિનિયર ક્લાર્કમાંથી હેડ ક્લાર્કની ભરતી મેળવનાર 1 અને જુનિયર ક્લાર્કમાં ભરતી પામેલા 3, પટાવાળામાંથી જુનિયર ક્લાર્ક બનેલા 5 તેમજ છોટાઉદેપુર જિલ્લાની શ્રેષ્ઠ સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શખાન્દ્રા શાળાને 1 લાખ રૂપિયાનું પ્રોત્સાહક ઇનામનો ચેક ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી આનંદ પરમાર, જિલ્લા શિક્ષણ બીટ નિરીક્ષક કૃષ્ણાબેન પાચાણી, જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ હિતેશભાઈ ચૌહાણ, સંઘના મહામંત્રી મેહુલભાઈ પટેલ, સંઘના મંત્રી શાહિદભાઈ શેખ, જિલ્લાની વિવિધ શાળાના આચાર્યો, શિક્ષકો અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે કાર્યક્રમને અનુલક્ષીને શું કહી રહ્યા છે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના પૂર્વ ડિરેક્ટર અને છોટાઉદેપુર APMCના ચેરમેન મુકેશભાઈ પટેલ, આવો સાંભળીએ। આજે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તમામ જિલ્લાઓની અંદર જૂના શિક્ષકોને બદલીના કેમ્પોનો આયોજન કરવામાં આવ્યું હતું। એ સંદર્ભે છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીવાળા માન્ય આનંદ પરમાર સાહેબ પણ છોટાઉદેપુર ખાતે SF હાઈસ્કૂલના પટાંગણમાં આજનો કાર્યક્રમ યોજાયો અને છોટાઉદેપુર જિલ્લાની અંદર પણ જૂના શિક્ષક તરીકે 5 શિક્ષકો જે છે એ આવનાર છે। સાથે સાથે 6 નવનિયુક્ત આચાર્યોનું પણ સન્માન કરવામાં આવ્યું। સાથે સાથે 6 સેવકમાંથી ક્લાર્ક તરીકે જેમને બઢતી આપી છે એમનું પણ સન્માન કરવામાં આવ્યું। શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી કરવામાં આવી છે એનું પણ સન્માન કરવામાં આવ્યું અને અહીંયા ખૂબ સારી સંખ્યાની અંદર આજનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। ગુજરાત સરકારના માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાતના શિક્ષણ મંત્રી માન્ય કુબેરભાઈ ડિંડોર સાહેબનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ જિલ્લાની અંદર જે છે એ જૂના શિક્ષક તરીકે જેઓની બદલી થઈને આવવાના છે એમને આવકારું છું। અસ્તુ, મુકેશભાઈ પટેલ। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।